નજર કરી વિગતવાર સમાચાર પર ગોવાના અરપોરા વિસ્તારમાં શનિવારે મોડી રાત્રે એક નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટમાં 23 લોકોના મોત થયા હતા। ઇજાગ્રસ્તોની સંખ્યા હજુ પણ જાણી શકાઈ નથી। પોલીસના જણાવ્યા અનુસાર આગ બપોરે 12 કલાકની આસપાસ લાગી હતી। તો ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક ધારાસભ્ય માઇકલ લોબો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા। મૃતકોમાં 3 મહિલાઓ અને 3 થી 4 પ્રવાસીઓનો સમાવેશ થાય છે। તેમણે જણાવ્યું હતું કે વિસ્ફોટમાં 3 લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા છે। હાલ આ આંકડો 23 પર પહોંચ્યો છે। આ તપાસ કરવામાં આવી રહી છે। કેસની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડની કેટલીક ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી હતી। વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર હાજર છે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી આગ લાગવાના જે કારણ છે તેની હાલ તપાસ કરી રહી છે। તો નાઇટ ક્લબમાં સિલિન્ડર બ્લાસ્ટમાં 23ના મોત નિપજ્યા છે। સીએમ પ્રમોદ સાવંત ઘટના સ્થળ પર પહોંચ્યા અને હાલ તો તપાસનો દોર યથાવત છે।